तन्नो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्म श्वेताश्वतरोध विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। तो श्वेताश्वतर उपनिषदમાં પાના નંબર 58 પર આપણે બ્રહ્મસૂત્રની ચર્ચા ચાલી રહી છે. ઉપર છેલ્લો ભાવાર્થ આપણે જોઈ લીધો છે ઘણા બધા સૂત્રોનો. એટલે શ્રુતિનું મુખ્ય તાત્પર્ય નિર્વિશેષ પરમ બ્રહ્મનું પ્રતિપાદન કરવું, એટલે કે પરમાત્માને બ્રહ્મનું આત્મ સ્વરૂપે નિરૂપણ કરવું, પ્રતિપાદન કરવું, સિદ્ધિ કરવી એ છે આત્માના બ્રહ્મ સ્વરૂપમાં અને બ્રહ્મને આત્મ સ્વરૂપે સિદ્ધ કરવામાં બધી શ્રુતિઓનું મુખ્ય તાત્પર્ય છે. બીજા અનેક બધા વાક્યો હોય જેમાં પરમાત્માને જગત કારણ રૂપે બતાવવામાં આવ્યા હોય, યતો વા ઇમાની ભૂતાની જાયંતે વગેરે, એ સગુણ બ્રહ્મનું પ્રતિપાદન છે. અને જેટલા પણ ઉપાસના વિષયક બધા વાક્યો છે એ ઉપાસ્ય બ્રહ્મ, સગુણ બ્રહ્મ જ ઉપાસ્ય છે. ઉપાસ્ય બ્રહ્મ સવિશેષ છે. એટલે ઉપાસ્ય બ્રહ્મ અને જ્ઞેય બ્રહ્મ એ બે પ્રકારનું બ્રહ્મ છે, એટલે કે બે રીતે પ્રતિપાદન થયેલું છે. ઉપાસ્ય બ્રહ્મ સગુણ સવિશેષ છે. એ ઉપાસના માટે, આરાધના માટે, ભક્તિ માટે આપણી લાગણીઓને એની સાથે જોડી શકીએ, આપણી પ્રાર્થના વગેરે સ્તુતિ, આપણું જીવન ભગવદ આરાધનાવાળું થાય એના માટે છે. એટલે આપણામાં અધિકારીત્વની પ્રાપ્તિ થાય એના માટે ઉપાસ્ય બ્રહ્મ સગુણ સવિશેષ બ્રહ્મનું પ્રતિપાદન છે. અધિકારીત્વની પ્રાપ્તિ થાય એ માટે સગુણ રૂપનું પ્રતિપાદન છે. અધિકારીત્વ પૂરેપૂરું પરિપક્વ થઈ જાય પછી જ્ઞેય બ્રહ્મ, એટલે ઉપાસ્ય બ્રહ્મ સગુણ સવિશેષ છે. જ્ઞેય બ્રહ્મ કે જે બ્રહ્મને જાણવાનું છે, જે પરમાત્માને ઓળખવાના છે, એ નિર્વિશેષ સ્વરૂપ છે. નિર્વિશેષ એટલે હું. આ જગતમાં એક જ વસ્તુ નિર્વિશેષ છે કે જેની કોઈ વિશેષતા નથી, એ હું છે. નિર્વિશેષ વસ્તુને બીજી આપણી સાદી ગુજરાતી ભાષામાં સમજવું હોય ને તો સરળ, સૌથી સરળ શું છે તો કે હું. હુંમાં કોઈ વિશેષતા નથી, ભેદ નથી, જુદાઈ નથી, કોઈ મર્યાદા નથી, સીમા નથી. બધા જળ હોય કે ચેતન હોય, બધા પોતાનું હું જ કહે છે ને. સ્ત્રી, પુરુષ, યુવાન, ભણેલો, ગમે તે હોય, કોઈ પણ વિશેષતાવાળો પોતાને શું કહે છે? હું. એટલે સૌ નિર્વિશેષ તત્વ એક જ છે, હું. એટલે બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ શું છે? હું. બ્રહ્મનું, પરમાત્માનું નિર્વિશેષ સ્વરૂપ શું છે? હું. આ ચાવી છે, આ ચાવીનું નિર્વિશેષ સ્વરૂપ શું છે?
તો લોખંડ હોય તો સવિશેષ કહે ને, એટલે સોના કરતાં તો જુદું છે ને. આ ચાવીનું નિર્વિશેષ સ્વરૂપ અસ્થિ ભાતિ પ્રિય. આ ચાવીથી તાળું જ્યારે ખુલે નહીં ત્યારે તો ગુસ્સો આવે છે ને, આ પ્રિય નથી લાગતી આ ચાવી. હું બરોબર, આ ચાવીનું નિર્વિશેષ સ્વરૂપ હું છે. તત્વતઃ એને જ્યારે સ્વરૂપનું અન્વેષણ કરો ને ત્યારે કોઈ જુદાઈ વગેરે રહેતા નથી. એ તો કારણની ઓલી છે જિજ્ઞા, કારણ આનો એના કારણમાં એના કારણમાં એના કારણમાં આપણે લય કરીએ વગેરે. વસ્તુ એ સમજાવવા માગું છું, આ મને મારા કરતાં જુદી વિશેષ લોખંડની, સ્ટેનલેસ સ્ટીલની, પ્લાસ્ટિકની વગેરે બનેલી લાગે છે, એટલે એના કરતાં હું જુદો છું એવું લાગે છે. બધી જ વિશેષતાઓ જે છે ને એ એક સ્તરે રહેલી છે. નિર્વિશેષ તત્વ એક જ છે હું. એટલે નિર્વિશેષ એટલે પરમાત્મા પણ જ્યાં સુધી જગત કારણને માયા ઉપાધિના અંત એને બધું હોય ત્યાં સુધી સગુણ બ્રહ્મ જુદો જ રહેવાના મારાથી. એટલે પરમાત્માના સગુણ સ્વરૂપનું પ્રતિપાદન જેટલું પણ છે એ અધિકારિત્વની પ્રાપ્તિ માટે છે. જગત કારણ પરમાત્મા છે, જગતને જન્માવનાર છે, પાલનહાર છે, સર્જનહાર છે, કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. એટલે મને શું ફાયદો, પણ ભલે ને એ હોય, મારે કંઈ વિરોધ નથી, એ ભલે ને હોય. એટલે પરમાત્માનું આવું સગુણ સવિશેષ રૂપનું વર્ણન આવે ત્યારે પણ આપણાથી એ જુદા જ રહે છે. એટલે એ જુદાઈ ન હોવી જોઈએ તત્વમાં. એટલા માટે પરમાત્માનું નિર્વિશેષ સ્વરૂપે જે પ્રતિપાદન છે એ શ્રુતિનું મુખ્ય તાત્પર્ય છે કે જે આત્મ સ્વરૂપે, મારાથી અભિન્ન સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે, નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપે પ્રતિપાદન થાય છે. હવે આ ચર્ચા અત્યારે અહીંયા બ્રહ્મસૂત્રમાં છે, તો આપણે કયું પાનું છે જોઈ લઈએ ત્યાંથી. સૂત્રો લગભગ ગઈ વખતે આપણે ઘણા બધા જોઈ લીધા હતા. પાન નંબર કયું છે આ? તથા ચ 55મું પાનું છે. તથા ચ સૂત્રકારઃ ન સ્થાનતઃ અપી પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર હિ. તો બ્રહ્મસૂત્ર આ પ્રમાણે ચાલે છે. ન સ્થાનતઃ એટલે ઉપાધિતઃ. તો ઉપાધિતઃ અપી પરસ્ય, પરસ્ય બ્રહ્મણ, પરમ બ્રહ્મ જે છે એનું ઉભયલિંગમ, સવિશેષપણું નિર્વિશેષપણું. એટલે ઉપાધિથી, એટલે ઉપાધિ હોય ત્યારે પરમાત્મા સવિશેષ સગુણ સોપાધિક, અને ઉપાધિ ના હોય ત્યારે એવું નથી. બ્રહ્મ એટલે ઉપાધિનો સંદર્ભ હોય ત્યારે કંઈ પોતે સોપાધિક બની જતું હોય, સગુણ બની જતું હોય, સવિશેષ બની જતું હોય એવું નથી. બ્રહ્મ સ્વરૂપે પરમ બ્રહ્મ જે છે એ બંને પ્રકારનું ઉભયત્ર શું છે પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર હિ. ઉભયલિંગમ એટલે કે બંને પ્રકારના એના સ્વરૂપનું પ્રતિપાદન થયેલું છે. ઉપાધિના સંદર્ભમાં સગુણ સોપાધિક અને ઉપાધિના સંદર્ભ વગર આત્મ સ્વરૂપે નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મ એવી રીતે પ્રતિપાદન થયું છે. ઇતિ પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર હિ ઇતિ સ્વરૂપતઃ ઉપાધિતશ્ચ વિરુદ્ધ રૂપદ્વય અસંભવાત. એટલે સ્વરૂપે પરમાત્મા નિર્ગુણ નિર્વિશેષ છે, ઉપાધિની દ્રષ્ટિએ એ સગુણ સવિશેષ ઉપાધિક છે. તો આવું વિરુદ્ધ રૂપદ્વય અસંભવાત. એટલે ભાઈ પરમાત્મા હાલતો નથી, ચાલતો નથી, કંઈ કરતો નથી અને કહે છે એ જ બધું કરે છે, એ જ જગતનું સર્જન પાલન લય કર્માધ્યક્ષ છે અને કર્મફળ દાતા છે. કોઈ એક વાત કહો ને વેદાંતિને કહીએ કે તમે ઘડીકમાં આમ કહો છો, ઘડીકમાં આમ કહો છો. મસ્થાની સર્વભૂતાની અને ન ચ મસ્થાની ભૂતાની. એટલે વિરુદ્ધ રૂપદ્વય અસંભવાત. બે એક જ વસ્તુમાં વિરુદ્ધ, એ ઠંડો પણ છે અને ગરમ પણ છે, અગ્નિ. એવું વિરુદ્ધ રૂપ અસંભવ થઈ શકે. માટે અને છતાં પણ બંને અગ્નિ વિશે એવું કહેવામાં આવતું હોય કે એ ઠંડો પણ છે અને ગરમ પણ છે, તો શું સમજવું? તો કે એક સાચું છે અને બીજું ખોટું છે, એવી રીતે સમજવાનું. એટલે કે નિર્વિશેષમ એવ પરમ બ્રહ્મ, કેમ ગયું? નિર્વિશેષમ એવ બ્રહ્મ ઇતિ ઉપપાદ્ય. તો બ્રહ્મનું સાચું પારમાર્થિક સ્વરૂપ તો નિર્વિશેષ જ છે,
સવિશેષ રૂપે આપણને જે જણાય છે, દેખાય છે, અનુભવાય છે, એનું પ્રતિપાદન શેના માટે થયું છે? આપણામાં અધિકારીત્વની ઉણપ વગેરે જે કંઈ પણ અધિકારીત્વની પ્રાપ્તિ માટે થયું છે. આ જ વસ્તુને આપણે આપણા કિસ્સામાં ગઈ વખતે સમજ્યા હતા. તુરીય પરમાત્મા જે છે, એટલે તુરીય જે છે નિર્ગુણ નિર્વિશેષ વગેરે જ છે, એના સોપાધિક રૂપો વિશ્વ તેજસ પ્રાજ્ઞ છે. એ વાસ્તવના અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ બધું કીધેલું છે. નિરૂપાધિક સ્વરૂપનું પ્રતિપાદન, પ્રતિષેધ, વિજ્ઞાન, પ્રમાણ એને કીધેલું છે. તો ભાઈ ઘડીકમાં એટલે એક વસ્તુ કોને, એટલે સોપાધિક રૂપે અનુભવ થાય છે, નિરૂપાધિક સ્વરૂપે એ બની રહે છે તુરીય પરમાત્મા. એટલે પરમ બ્રહ્મ પણ નિરૂપાધિક સ્વરૂપે જ એની સ્થિતિ છે. નિરૂપાધિક સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. એટલે શિવજી સમાધિસ્થ જ હોય, તાંડવ કરતા જણાય આપણને, અનુભવાય, પ્રતીતિ થાય, બધું થાય, પણ એ સાચું નથી. વેશ સહિતનું જે છે ચૈતન્યનું સ્વરૂપ એ વ્યવહાર પૂરતું કલ્પાયેલું છે અજ્ઞાનને લીધે, વાસ્તવમાં નથી. તો આ પ્રમાણે આ બ્રહ્મસૂત્રમાં આવું કીધું. પછી આગળ ચાલે છે નિર્વિશેષમ એવ બ્રહ્મ ઇતિ ઉપપાદ્ય ન ભેદાત. ધારો કે પૂર્વ પક્ષી એવું કે ન ભેદાત, એવું એક સૂત્ર છે. ન ભેદાત ઇતિ ચેત ન પ્રત્યેકમ અતદ્વચનાત, આવું એક સૂત્ર છે. ન ભેદાત એમ કરીને ઇતિ ભેદ શ્રુતિ બલાત કિમ ઇતિ સવિશેષણમ અપી બ્રહ્મ ન અભ્યુપગમ્યતે. એટલે ભેદ શ્રુતિઓ કેટલી બધી છે કે જેમાં ભેદનું ન ભેદાત એટલે ભેદ શ્રુતિઓ એટલે કે જીવાત્મા અને પરમાત્માના ભેદનું જ્યાં નિરૂપણ થયેલું હોય એવી શ્રુતિઓ ઘણી બધી છે. તો ભેદ શ્રુતિ બલાદ સવિશેષમ અપી બ્રહ્મ ન અભ્યુપગમ્યતે. કિમ, તો કેમ બ્રહ્મ સવિશેષ ન હોઈ શકે? ઇતિ આશંક્ય ન પ્રત્યેકમ અતદ્વચનાત. એ પણ બ્રહ્મસૂત્ર જ છે. પ્રત્યેકમ એટલે કે દરેકે દરેક જે બ્રહ્મનું ભેદવાળું રૂપ એટલે સવિશેષ રૂપ, સવિશેષ રૂપનું જે પ્રતિપાદન થયું હોય. ષોડશકલમ બ્રહ્મ, ષોડશકલ પુરુષ, તો પ્રશ્નોપનિષદમાં 16 કળાવાળો પુરુષ એટલે કે ચૈતન્ય 16 કળાવાળું છે. તો આપણી પણ 16 કળાઓ છે. પ્રાણ, શ્રદ્ધા, બધી મન, આંતરિક વ્યક્તિત્વ જે છે ને આપણું, એ વ્યક્તિત્વ 16 પાસાવાળું છે, એટલે કે 16 કળાઓવાળું છે. આપણામાં 16 પ્રકારની ઉપાધિ છે. કળા એટલે ઉપાધિ. તો 16 ઉપાધિ છે, 16 કળાઓ છે, એવું પણ આપણે સમજી શકીએ છીએ. ચતુષ્પાદ બ્રહ્મ, તો 4 એના પાદ છે. પાદનો અર્થ શું કરેલો હતો? સોયમ આત્મા ચતુષ્પાદ. પાદનો અર્થ સ્વરૂપનો. એક રૂપે જોઈએ તો એક ઉપાધિ રૂપે આમ છે, બીજી ઉપાધિ રૂપે આમ છે. આ તો જસ્ટ આવું ના પૂછવું જોઈએ મારે, પણ પાદના 2 પ્રકારની ઓલી વ્યુત્પત્તિ કરી હતી. પદ્યતે ઇતિ પાદ. હા, ગાયના 4 પગની જેમ આત્માના 4 પાદ નથી, આવું ભાષ્યકારે લખેલું છે. જો પાદ શબ્દ ચતુષ્પાદ, જે તુરીય પાદ અને બહિષ્પ્રજ્ઞ શું પ્રથમ પાદ, દ્વિતીય પાદ વગેરે જે કીધેલું છે, એમાં પાદ શબ્દના 2 અર્થ છે. પદ્યતે અનેન ઇતિ પાદ, તો કરણ વ્યુત્પત્તિથી જે અર્થ થાય છે, જેના વડે જો ગાયના પગલાથી જે ગોવાળ છે પોતાની ગાયને શોધી કાઢે, એ પદ્યતે અનેન ઇતિ પાદ. તો પદ્યતે પ્રાપ્તિ કરવામાં આવે છે પરમાત્માની, જેના વડે તુરીય પરમાત્માની પ્રાપ્તિ થાય ને એને પાદ કીધું છે. તો વિશ્વ તૈજસ પ્રાજ્ઞ આ કરણ વ્યુત્પત્તિથી પાદ થાય છે. અને પદ્યતે ઇતિ પાદ, જેની પ્રાપ્તિ થાય ને એ તુરીય છે, એ કર્મ વ્યુત્પત્તિ છે. ઓલી કરણ વ્યુત્પત્તિ છે. જેની પ્રાપ્તિ થાય એ નિર્વિશેષ તુરીય પરમાત્મા, જેના વડે પ્રાપ્તિ થાય વિશ્વ તૈજસ પ્રાજ્ઞ, એ કરણ વ્યુત્પત્તિથી સવિશેષ વધુ નિરૂપણ છે. તો અહીંયા પ્રત્યેકમ અતદ્વચનાત જે બ્રહ્મસૂત્રનું વાક્ય છે, ષોડશકલમ બ્રહ્મ, ચતુષ્પાદ બ્રહ્મ વગેરે, તો એમાં બ્રહ્મ સવિશેષ વગેરે, એટલે આટલા જે વાક્યો છે ચતુષ્પાદ અને ષોડશકલ બધા, તો બ્રહ્મ સવિશેષ છે, નિર્વિશેષ નથી, એવું કહેવું હકીકતમાં સાચું નથી. પ્રત્યેકમ
અતદ્વચનાત. અતત, જો તત એટલે અહીંયા આ બ્રહ્મસૂત્રમાં તતનો અર્થ ભેદ થાય છે. જો બ્રહ્મસૂત્રની ચોપડી હોય તો કદાચ આપણે આ સમજી શકીએ. અતદ્વચનાત એટલે અભેદ વચનાત, એટલે કે પ્રત્યેક વખતે જ્યાં જ્યાં સવિશેષ બ્રહ્મનું નિરૂપણ થયું હોય ને ત્યાં પાછું અભેદ એટલે કે શ્રુતિઓનું તાત્પર્ય અભેદમાં જ છે. ઉપાધિથી વિનિર્મુક્ત જે સ્વરૂપ છે તો એમાં કોઈ પ્રકારનો ભેદ નથી, જુદાઈ નથી. અભેદ વચનાદ. જો અતદ વચનાદ એટલે અભેદ વચનાદ. જો અહીંયા હવે શંકર આપણા શ્વેતાશ્વતર ઉપનિષદમાં જોઈએ તો ન ભેદાત ઇતિ, ના ભાઈ ભેદ શ્રુતિઓ ઘણી બધી છે, ચતુષ્પાદ બ્રહ્મ, ષોડશકલ બ્રહ્મ વગેરે. ભેદ શ્રુતિ બલાત કિમ સવિશેષમ અપી બ્રહ્મ ન અભ્યુપગમ્યતે. એટલે બધું નિરૂપણ થયું છે ને પ્રથમ પાદ, દ્વિતીય પાદ ને ચતુષ્પાદ બ્રહ્મનો વાક્ય છે ને ઓલા સત્યકામ જાબાલ વાળું જો આપણને પ્રસંગો યાદ હોય તો એમાં બ્રહ્મના એક એક પાદનો ઉપદેશ એક મદગુ એટલે કોઈક જળચર પક્ષી રૂપે આવીને કર્યો. હા, 4 પ્રકારના દેવતાઓએ બ્રહ્મના 4 પાદનો ઉપદેશ આપ્યો હતો. પછી સત્યકામ એકદમ આ સગુણ બ્રહ્મની ઉપાસનાથી તાદાત્મ્યપન્ન થયો અને પછી ગુરુ પાસે 1000 ગાયો લઈને જાય છે ત્યારે જે ગુરુ નામ એમના હરિદ્રુમત ગૌતમ એના ગુરુનું નામ છે. તો ગુરુએ કીધું એટલે તું તો બ્રહ્મજ્ઞાની જેવો, બ્રહ્મવિધિવ સૌમ્ય તે મુખમ ભાતી, તું તો બ્રહ્મજ્ઞાની જેવો લાગે છે. એટલે કે ઉપાસના એણે કરી લીધી 4 ચતુષ્પાદ બ્રહ્મની, અને છતાં પણ એણે સત્યકામે એવું કીધું કે ગુરુજી તમે જ ઉપદેશ આપો, મને આ દેવતાઓએ ઉપદેશ આપેલો છે. એટલે ગુરુજીએ પાછો ચતુષ્પાદ બ્રહ્મનો ઉપદેશ આપ્યો. એ આ વાક્ય ત્યાંનું સત્યકામ વાળું છે. માંડુક્યમાં જે ચતુષ્પાદ આત્મા છે. ત્યાં પાદનો અર્થ શું લીધો છે? મેં કીધો એ અહીંયા પાદનો અર્થ સગુણ બ્રહ્મના પાદ એટલે કે રૂપ. 4 પાદ છે એટલે કે 4 એના રૂપ છે, 4 એના ગુણો છે. હા, એ રીતે અર્થ. સત્યકામ વાળા આખ્યાનમાં 4 એના ગુણ એવી રીતે લીધેલું છે. તો સવિશેષ કિમ ન અભ્યુપગમ્ય તે, તો બ્રહ્મ સવિશેષ છે એવું માની લો ને. ન ઇતિ આશંક્ય, એટલે આવું હોય તો ન પ્રત્યેકમ અતદ્વચનાત ઇતિ. તો પ્રત્યેકમ જે ષોડશકલ ને ચતુષ્બ્રહ્મ જ્યાં જ્યાં નિરૂપણ થયું છે ત્યાં પણ અતદ્વચનાત, ત્યાં પણ શ્રુતિની વિવક્ષા તો અભેદમાં જ છે. અતદ્વચનાત એટલે અભેદ વચનાત, એટલે અભેદમાં જ શ્રુતિની વિવક્ષા છે એ અહીંયા કહે છે. જુઓ, ઇતિ ઉપાધિ ભેદસ્ય શ્રુત્યા એવ બાધિતત્વાત. બ્રહ્મમાં જે ઉપાધિ એ કરીને ભેદ બતાવવામાં આવ્યા છે એ શ્રુતિ વડે જ બાધિત થયા છે. અભેદ શ્રુતિ બલાત, અને અભેદ શ્રુતિના બળથી સવિશેષસ્ય ગ્રહણ અયોગાત. વાસ્તવમાં તાત્પર્ય સવિશેષ છે એવું નથી ગ્રહણ થતું. નિર્વિશેષમ એવ ઇતિ ઉપપાદ્ય, તો નિર્વિશેષ જ બ્રહ્મનું સ્વરૂપ છે એવું યુક્તિપૂર્વક ઉપપાદિત કરીને, યુક્તિપૂર્વક સમજાવીને, અપીચ એવમ એકે, એ જે સૂત્ર છે એમાં ભેદ નિંદાપૂર્વકમ અભેદમ એવ એકે શાખીન સમામનંતી. સમામનંતી એટલે શ્રુતિઓ જ, અમુક શાખાની શ્રુતિઓ અભેદમ એવ સમામનંતી, અભેદમાં જ મારો સમન્વય છે, અભેદમાં જ મારું તાત્પર્ય છે એવું શ્રુતિઓ કહે છે ભેદ નિંદાપૂર્વક. જો આ છે ને વાક્યો જરાક આપણને આમ ગયા ક્લાસમાં સમજાવી તો દીધા હતા, અઠવાડિયું થઈ ગયું છે. ભેદ નિંદાપૂર્વક અભેદમાં જ મારું તાત્પર્ય છે એવી અનેક શ્રુતિઓ છે. એટલે ભલે આવું ભેદવાળું એટલે શું? સવિશેષતાવાળું, બ્રહ્મનું, પરમાત્માનું, ચૈતન્યનું, આત્માનું કંઈક સવિશેષ રૂપ. જો આ બ્રહ્મસૂત્રની આ ચર્ચા શેના માટે છે? બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ જ સત્ય છે, પારમાર્થિક છે. બ્રહ્મનું જે સવિશેષ સોપાધિક રૂપનું, સગુણ રૂપનું નિરૂપણ થયું હોય એ અધિકારિત્વની પ્રાપ્તિ માટે છે, ઉપાસના માટે છે, વ્યવહાર માટે છે. એટલે બ્રહ્મનું તો સમજ્યા. હવે ચલો હશે આપણને શું, તો મારું નિર્વિશેષ સ્વરૂપ જ સાચું છે, મારું સગુણ સવિશેષ સોપાધિક રૂપ છે ને અજ્ઞાન વડે કલ્પાયું છે, વ્યવહાર પૂરતું કામ ચલાવવું છે, એ અંતિમ મારી ઓળખ નથી. બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ સાચું અને એનું સવિશેષ સ્વરૂપ વ્યવહાર પૂરતું. એટલે બ્રહ્મનું તો હોય જે હોય એ હોય, આપણે આપણું અહીંયા સમજવાનું છે. મારું નિર્વિશેષ સ્વરૂપ શું છે?
સત્યમ જ્ઞાન. મારું નિર્વિશેષ સ્વરૂપ અસ્થિભાતિ પ્રિય. અસ્થિભાતિ પ્રિય છે. એ જ સત્ય છે. પણ આમ અસ્થિભાતિ પ્રિય આમ જરાક આમ કેવું આમ હોય? અસ્થિભાતિ પ્રિય કેવું હોય જરા? આનંદ સ્વરૂપ હોય. હા, અસત જડ દુઃખ વગેરે નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. એટલે હુંનું, હા બોલો. હું સ્વરૂપ. એટલે મારું નિર્વિશેષ સ્વરૂપ જ સત્ય છે. મારું સગુણ સવિશેષ રૂપ કેવું છે? હા, એટલે મારા સવિશેષ રૂપનું નિરૂપણ કરવું હોય, નિબંધ લખવો હોય, મારું સવિશેષ રૂપ, તો બાયોડેટા આપવો પડે. ઉપાધિ વાળું. સવિશેષ. હા, એટલે પણ લખો તો ખરા કંઈક. હા, બરોબર. સ્ત્રી જો આટલું ભણેલું, જો આટલી ઉંમર છે, આ છે, વર્ણ રંગ વર્ણાશ્રમ, ટૂંકમાં ઉપાધિ સાથે જે આપણે પોતાને જોડીને કરીએ જે આપણું સવિશેષ રૂપ, એ સાચું નથી, અજ્ઞાન કલ્પિત છે, કાયમ મારી સાથે રહેવાવાળું નથી, વિશ્વસનીય નથી. એટલે ચર્ચા એવી થતી હોય કે બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ સાચું છે અને સવિશેષ રૂપમાં શ્રુતિનું તાત્પર્ય નથી. એટલે પછી આપણે ભણતી વખતે જરાક વિચારવાનું કે મારા સવિશેષ રૂપો જેટલા પણ છે ને એ સમજવા જાણવા કે એમાં કંઈક ઉમેરો કે એમાં કંઈક આપણે આમ મોટા થઈએ વગેરે, મહાન બનાવીએ વગેરે, એના માટે વેદો ભણવાના નથી. સવિશેષ સગુણ રૂપ માટે તો વૈરાગ્ય જન્મે, એના માટે ઓળખવાના છે એને. મારા સગુણ સવિશેષ રૂપ માટે મને વૈરાગ્ય જન્મવો જોઈએ, કારણ કે એ અનિત્ય છે. તો ભલે ને. અનિત્ય છે તો ભલે ને, લાડુ અનિત્ય છે તોય આનંદ તો આપે છે ને. જ્યારે લાડુ ખાવું ત્યારે તો આપે છે ને, ભલે ને કાયમ માટે ના હાલતો હોય. એવું તો પણ નથી ખબર પડતી ને ત્યારે. જો આપણા માટે વૈરાગ્યનું સૌથી મોટું જે આમ શસ્ત્ર કહેવાય ને, એ શું હોવું જોઈએ? અહીંયા જો આ હું વાક્ય અહીંયા બતાવું છું. આ શ્વેતાસતર ઉપનિષદમાં 5 નંબર 55 ઉપર આવ્યું ને. હા, જો 55માં છેલ્લેથી ત્રીજી લીટી છે. પ્રત્યેકમ અતદ્વચનાદિતિ ઉપાધિ ભેદસ્ય શ્રુત્યા એવ બાધિતત્વાત. આ વાક્ય આપણા માટે વૈરાગ્યનું પરમ જનક હોવું જોઈએ. ઉપાધિ ભેદ, મારું સગુણ સવિશેષ ઉપાધિક રૂપ જે છે, હું સ્વામી આ વરણ્ય વર્ગે વગેરે જે કંઈ આપણું નામ છે, આપણી ઉપાધિવાળી ઓળખ છે, ઉપાધિ એ કરીને કંઈક સામર્થ્ય છે. ઉપાધિ ભેદસ્ય શ્રુત્યા એવ બાધિતત્વાત. ભાઈ શ્રુતિએ કીધું છે, શ્રુતિએ બાધિત કરેલું છે. નેહ નાનાસ્તિ કિંચન વગેરે, નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ વગેરે, આ બધા પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ કહેવાય. શ્રુતિએ જેનો બાધ કરેલો છે એ મારા માટે આદર નો વિષય ન બનવું જોઈએ. જો વૈરાગ્ય શ્રુતિના આધારે જન્મવો જોઈએ, અનુભવના આધારે જે જન્મશે ને એ લાંબો નહીં ટકે. એટલે આપણો વૈરાગ્ય પ્રામાણિક હોવો જોઈએ. તો પ્રામાણિક હોવો જોઈએ, પ્રમાણના આધારે જન્મેલો હોવો જોઈએ. મારું સગુણ સવિશેષ રૂપ ભેદવાળું છે, મને તમારા કરતાં જુદું જ રાખનારું છે, એક નહીં થવા દે. મારા સગુણ સવિશેષ રૂપને જેટલી હું સત્યતા આપીશ એટલો હું તમારાથી અળગો રહીશ. એટલે તમારાથી અળગો રહીશ ને તો તમારો પૂર્ણ પ્રેમ, આવકાર, સ્વીકાર વગેરે મને નહીં મળે. એટલે હું મારા સગુણ સવિશેષ રૂપને જેટલું આમ ટકાવી રાખવાનો પ્રયત્ન કરીશ. તમારા કરતાં છે ને સંસ્કૃતના 2 રૂપો મને વધારે આવડવા જોઈએ. એટલે કંઈક ને કંઈક તમારા કરતાં વિશેષ બનવાનો હું જ્યાં સુધી પ્રયત્ન કરીશ ને ત્યાં સુધી તમારો પ્રેમ, આદર, સ્વીકાર મને નહીં મળે.
એટલે ભેદ આ જુદાઈ કહેવાય છે ચૈતન્યની. એટલે મારું સગુણ સવિશેષ રૂપનો બાદ શ્રુતિએ કરેલો છે નેહ નાનાસ્તિ કિંચન, માટે મને એના માટે કોઈ આદર ન હોવો જોઈએ. શ્રુતિએ શેનું પ્રતિપાદન કર્યું છે? બ્રહ્મનું. એટલે કે મારું નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ છે, અત્યંત સરળ છે, કે જેમાં કોઈ ભેદ નથી, જુદાઈ નથી. એ સત્ય છે, એ વાસ્તવિકતા છે, એ પારમાર્થ વસ્તુ છે. તો અહીંયા તો શ્રુત્યા વડે બાધિત થયેલું છે. અને પછી એકમ સમામનંતી, એટલે અભેદમાં જ ઘણી બધી શ્રુતિઓ, ઘણી બધી શાખાના ઉપનિષદો સમામનંતી, સમન્વય કરે છે. એટલે મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન, મન વડે જ આ પરમાત્માને આપણે ઓળખવાના છે. બ્રહ્માકાર વૃત્તિ વડે એને આપણા મનને સમર્પિત થવાનું છે. નેહ નાનાસ્તિ કિંચન, અહીંયા કોઈ નાના એટલે કે ભેદ એટલે કે ચૈતન્ય વગેરેમાં કોઈ જુદાઈ નથી. એટલે ચૈતન્યમાં જે કંઈ પણ જુદાઈ, જો નાના એટલે ભેદ કે જુદાઈ, તો ચૈતન્યમાં આપણને જે ભેદ કે જુદાઈ લાગે છે, હું તમારા કરતાં જુદો, વિશેષ વગેરે, ન ઇહ નાના અસ્તિ. તો અહીંયા ચૈતન્યમાં, ઇહનો અર્થ ચૈતન્યમાં, બ્રહ્મમાં કોઈ નાના એટલે કે આવી રીતે ભેદભાવ નથી, જુદાઈ નથી. એટલે ચૈતન્યમાં આવી રીતે અલગ અલગ વિખૂટું પડી ગયેલું ચૈતન્ય, મૂળ ચૈતન્યમાંથી વિખૂટું પડી ગયેલું ચૈતન્ય, જેમ પરમાત્મા એક વિશાળ ચૈતન્ય છે અને એમાંથી આપણે જાણે કે વિખૂટા પડી ગયા છીએ. સમુદ્ર એક વિશાળ જળરાશિ છે અને એમાં તરંગો બધા જ છૂટા પડી ગયા છે. તો એવું કંઈ હકીકતમાં નથી. ભેદ નિંદાપૂર્વકમ, એટલે અહીંયા એવું કીધું, નેહ નાનાસ્તિ મૃત્યુસ્ય મૃત્યુ આપનોતી અહીં નાના ઇવ પશ્યતિ. જાણે કે આ ભેદને જે સત્યતા આપે છે એ એક મૃત્યુમાંથી બીજા મૃત્યુને પ્રાપ્ત થાય છે, જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. એના માટે એકધા એવ અનુદ્રષ્ટવ્યમ, એટલે પરમ બ્રહ્મ જે છે, ચૈતન્ય છે, હું છે, એને એકધા એક સ્વરૂપે જ, નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપે જ આપણે એને સમજવો જોઈએ. દ્રષ્ટવ્ય એટલે એનું દર્શન કરવું જોઈએ. મૂળભૂત તત્વ આપણા બધામાં એક જ છે. એકધા એવ તત્વતઃ અનુદ્રષ્ટવ્યમ, આપણા બધાનું મૂળ ઉપાદાન, મૂળ સ્વરૂપ એક જ છે, મૂળ ઓળખ એક જ છે. એટલે હું સ્વરૂપે આપણા બધાની ઓળખ એક જ છે, આપણામાં કોઈ જુદાઈ નથી. એમ કરીને ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ મત્વા સર્વમ પ્રોક્તમ ત્રિવિધમ બ્રહ્મ એતત. તો ભોક્તા ભોગ્ય પ્રેરિતા એટલે ભોગનો પ્રેરયિતા. આ શબ્દ માંડુક્યમાં આ તો છે શ્વેતાશ્વતરનો મંત્ર, પણ આપણને મંગલાચરણના જે શ્લોકો છે માંડુક્યના, પ્રજ્ઞાનામ સુપ્રતાનૈ સ્થિરચર નિકર વ્યાપિભેર વ્યાપ્ય લોકાન, અને પછી બીજો જે છે નહીં, એ જ એની ચોથી લીટી શું હતી? આ બે શ્લોકો તો આપણને કંઠસ્થ હોવા જોઈએ. પ્રજ્ઞાનામ સુપ્રતાનૈ સ્થિરચર નિકર વ્યાપિભેર્વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન પુનરપી દિષણોદ્ભાસિતાન કામજન્યાન પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભુંગ માયયા ભોજયત નઃ. તો આ પ્રેરિતા આ છે. આપણને એવું લાગે પોતે જ પ્રજ્ઞાનામ શું પ્રતા નહીં, તુરીય પરમાત્મા પોતે જ પ્રજ્ઞાન રૂપી આ જીવાત્માઓ વડે સમગ્ર જગતમાં ફેલાઈ ગયા છે. એ જ જાગ્રત અવસ્થાના સ્થૂળ ભોગોને ભોગવે છે, સ્વપ્ન અવસ્થામાં તૈજસ બનીને સૂક્ષ્મ ભોગોને ભોગવે છે, અને સુષુપ્તિ અવસ્થામાં બધું પોતાનામાં સંકેલી લે છે. પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભુંગ, આનંદ ભોગતા બનીને રહે છે. પોતે તુરીય પરમાત્મા પોતે જ કરે છે આ બધું. એટલે આપણને લાગે છે ને આપણે કરીએ છીએ. માયયા ભોજયત નઃ, કરે છે તુરીય પરમાત્મા પોતે, એ જ એક જ ચૈતન્ય છે ને, એ જ કરે છે. પણ આપણને એવું લાગે છે કે આ હું ખાઉં છું ને મને કોઈ કંઈ ગયો ને હું ભોગતા છું ને કર્મનો કરતા છું. માયયા ભોજયત નઃ, એ પ્રેરિતા છે. એ પ્રમાણે તો પ્રેરિતા કોક જુદો લાગે છે ને, એ આમ બેઠો બેઠો મંત્ર્યા કરે છે આપણને. તો ભોગતા ભોગ્યમ પ્રેરિતાર, હા જો એટલે અહીંયા માયા લખેલું છે. માયા ભોજયત નઃ, એટલે કંઈ જ થતું નથી છતાં માયા વડે આપણને એવું લાગે છે કે આપણે કરતા ભોગતા છીએ વગેરે.
તુરીય પરમાત્મા માયા ભોજયત્ન, અહીંયા પ્રેરિતારામાં આવ્યો ને શબ્દ, તો એ રીતે અહીંયા સમજાવતો હતો. ભોગતા, ભોગ્ય અને પ્રેરયિતા, એટલે કે આ ટૂંકમાં ત્રણે જુદા લાગે છે. હું ભોગતા છું, મારે કર્મફળનો ભોગ કરવો પડે છે, અને પ્રેરિતા ઓલો બેઠો બેઠો મને મંત્ર્યા કરે છે. તો આ ત્રણેય ભોગતા સર્વમ પ્રોક્તમ ત્રિવિધમ બ્રહ્મ એતત, હકીકતમાં એક જ બ્રહ્મ ચૈતન્ય છે, આ ત્રણ ભેદ નથી. ઇતિ સર્વ ભોગ્ય ભોક્તૃ નિયંતૃ લક્ષણસ્ય પ્રપંચસ્ય. તો પ્રપંચ એટલે શું કે જેમાં આ ત્રિપુટી હોય એને પ્રપંચ કહેવાય. 5 વસ્તુઓ હોય એને પ્રપંચ, એટલે પછી આ આપણે 5 વસ્તુઓ 5 ભૂત વગેરે કહીએ, પણ પ્રપંચ એટલે જે કારકો જે છે ને એને પણ પ્રપંચ કહેવામાં આવે છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન વગેરે. તો પ્રપંચસ્ય બ્રહ્મ એક સ્વભાવતા અભિધીયતે. તો સમગ્ર દૃશ્ય પ્રપંચ છે એ એક બ્રહ્મ સ્વભાવ જ છે. હકીકતમાં એમાં હવે ભોગતાનો જુદો ને ભોગ્ય જુદો ને એનો પ્રેરયિતા જુદો આવું નથી. સ્વપ્નમાં કે આવા થિયેટરના પડદામાં દેખાતું હોય તો એક હકીકતમાં નિર્વિશેષ પડદો જ છે, એ કોઈ એનો વ્યવહાર પ્રેરયિતા વગેરે એમાં નથી, એક ચૈતન્ય જ છે. એવી રીતે અહીંયા સમજાવવામાં આવ્યું. તો પુનઃ અપી નિર્વિશેષ પક્ષે દૃઢીકૃતે, તો નિર્વિશેષ પક્ષનું દ્રઢ કરવામાં આવ્યું ત્યારે હા, પ્રેરયિતા સ્વતંત્ર એક ચૈતન્ય હોય ને આપણને પ્રેરી રહ્યું હોય એવું નથી. હા, એટલે અભિમાન જે છે ને એ જ આ બધી વસ્તુઓને સત્યતા આપી દે છે. અભિમાન જે છે, અભિમાન એટલે તાદાત્મ્ય, તો તાદાત્મ્ય જ આ બધી વસ્તુઓને સત્યતા આપે છે. હું ભોગતા છું, હું ભોગ્ય છું વગેરે વગેરે. અરે હું ભોગતા છું, કોઈક મને ભોગવે એટલે કોઈકના અપમાનનો ભોગ બને ત્યારે આપણે ભોગ્ય બની ગયા હોઈએ. તો કરતા, ભોગતા, પ્રેરયિતા, કારયિતા આ બધા આપણને જુદા જુદા લાગે છે. પણ કઠપૂતળીનો જે ખેલ છે, 2 રાજારૂપી કઠપૂતળી લડતી હોય, આપણને લાગે છે એક કઠપૂતળી બળવાન છે અને એક કઠપૂતળી નિર્બળ છે, હારી રહી છે. એક રાજા હારી ગયો અને એક જીતી ગયો, લાગે જ છે વ્યવહાર આપણને એવો. પણ હકીકતમાં ઓલે એવું નથી વિચારવાનું અહીંયા કે ઓલો બેઠો બેઠો નટ જે પ્રમાણે કરે છે એ પ્રમાણે. આપણને જે દેખાય છે કે રાજા હારી ગયો અને એક જીતી ગયો, હકીકતમાં હારવાનો એ એટલે ઓલો ભોગતા બન્યો અને આ ભોગ્ય બન્યો એવું નથી, એક જ નટ છે. હવે એ નચાવે છે એવું જોઈએ તો એ સગુણ પક્ષ છે, પણ એ જ નટની ઈચ્છાથી સ્વતંત્ર શું છે, એ જે દોરીઓ વડે જે કરતો હોય કઠપૂતળીના ખેલમાં આપણને, એટલે એ તો સાકાર રૂપ એટલે લાગે કે એ દોરી સંચાર જેમ કરે છે એ પ્રમાણે કઠપૂતળીઓ નાચે છે. પણ હકીકતમાં નટની ઈચ્છાથી, નટની સંકલ્પથી સ્વતંત્ર કઈ વસ્તુ છે? હા, એટલે આપણો સમગ્ર વ્યવહાર ચૈતન્યના સંકલ્પપૂર્વકનો જ છે. એટલે આપણે પોતાને કરતા ભોગતા વગેરે માનીએ એ કઠપૂતળી સાથેના તાદાત્મ્યને લીધે જ માનીએ છીએ. મિથ્યા છે. હા, ચૈતન્યમાં મિથ્યા છે એમ. એટલે આપણે હા એ ખાસ સમજવાનું. આમ કહીએ દૃશ્ય પ્રપંચ મિથ્યા છે એટલે ચૈતન્યમાં જડે એવો નથી. રજ્જુ સર્પ મિથ્યા છે એટલે શું? રજ્જુમાં મિથ્યા છે. મિથ્યા છે એટલે અજ્ઞાન દ્વારા જણાઈ રહ્યો છે, સાચે સાચો નથી. શોધવા જઈએ તો મળે એવો નથી. એટલે ચૈતન્યમાં હુંમાં તમે કર્તાને, ભોગતાને, ભોગ્યને, સુખી દુઃખીને શોધી નહીં શકો એમ. હુંમાં સુખી દુઃખી નામની એક વ્યક્તિ કે એન્ટિટીને શોધી નહીં શકો. એટલે એને કહેવામાં આવ્યું કે કર્તા ભોગતા કે કર્તૃત્વ, હુંમાં જણાતું કર્તૃત્વ મિથ્યા છે. જો કર્તા ભોગતા મિથ્યા છે એટલે શું? હુંમાં જણાતું કર્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ આ બધું મિથ્યા છે. એ ઉપાધિક ધર્મો છે. ઉપાધિક ધર્મો એટલે ઉપાધિને લીધે જણાય છે, મારામાં નથી અને જણાય છે, અજ્ઞાનને લીધે જણાય છે એટલે મિથ્યા છે વગેરે. ભૂખ તરસ મારામાં મિથ્યા છે, એટલે પણ લાગે છે ભૂખ ને ઉનાળામાં તરસ, હું તરસ્યો નથી એટલે હમણાં ડિહાઇડ્રેશન પડી જઈએ
ચૈતન્યના સંદર્ભમાં ચૈતન્યના સંદર્ભમાં હમ. હા, દેહના ધર્મો છે. એટલે ભૂખ અને તરસ ક્યાંક છે, આપણે ક્યાંક માની લઈએ છીએ. એટલે ભૂખ્યો કે તરસ્યો નામની વસ્તુ મારામાં મિથ્યા છે. ભૂખ તરસ મિથ્યા નથી. જુઓ, ભૂખ અને તરસ વ્યાવહારિક વસ્તુઓ છે. મારામાં હુંમાં ભૂખ્યો તરસ્યો મિથ્યા છે. ભૂખ્યો તરસ્યો નામ હા હા હા, એક્ઝેક્ટલી આગળ આ જ ચર્ચા આવવાની છે કે ચિદાભાસને જોઈને સૂર્યકાદિવત એ જે બ્રહ્મસૂત્ર છે હમણાં આપણે જોઈશું, એમાં એક્ઝેક્ટલી એ ચિદાભાસ એટલે કે સૂર્યના પ્રતિબિંબને જોઈને આપણને લાગે છે કે એ હલે, સૂર્ય હલ્યો, અને એ ચર્ચા આગળ આવે જ છે એક્ઝેક્ટલી. તમે કીધી ને એ પ્રમાણે એ બ્રહ્મસૂત્રમાં જ છે. ત્યારે એટલે ઘણા એવું કે ઘણા લોકો એવું કહે છે કે સૂર્ય હાલે છે, સૂર્ય હાલે ડોલે છે, મલિન થઈ ગયો. અને ઘણા લોકો એવું કહે છે કે સૂર્ય તો એક જ છે અને સ્થિર છે. તો બેમાંથી સાચું શું? બરોબર. ઘણા લોકો એવું કહે છે કે સૂર્ય એક જ છે અને સ્થિર છે. ઘણા લોકો એવું કહે છે કે સૂર્ય અનેક છે અને એક હાલે છે, એક ડોલે છે, એક મલિન છે. પ્રતિબિંબિત જે સૂર્ય હોય હા એ અનેક થઈ જાય, બિંબ સૂર્ય એક જ છે. હા માધ્યમના આધારે એટલે એક એની દ્રષ્ટિ એટલે જોનારની દ્રષ્ટિ ક્યાં છે? એકની બિંબ તરફ છે અને એકની પ્રતિબિંબ તરફ છે. બરોબર. એટલે વેદાંત આપણને આગળ ચર્ચા આવવાની જ છે. વેદાંત દ્રષ્ટિ સુધારે છે આપણી. એટલે જે વિકારી પરિવર્તનશીલ હંમેશા આપણને ચૈતન્ય કેટલુંક આપણે મહેનત કરીશું કે સૂર્ય હલતો ના જણાય, સૂર્ય હલતો ન જણાય એના માટે સાધનાઓ કરીએ છીએ આપણે. એને આમાં ડોલને પકડી રાખીએ, જરાય હલવા ના દઈએ, કેટલીક વાર કરી શકવાના છીએ. એટલે એ સંભવ જ નથી. એટલે મારું જે આવું પરિવર્તનશીલ રૂપ દેખાય છે એ તો આ વૃત્તિ અંતઃકરણ પૂર્વના સંસ્કારોને લીધે દેખાય છે. મારે વેદાંતની મદદથી મારી દ્રષ્ટિ બદલવાની છે. ક્યાં સુધી હું મને પોતાને અંતઃકરણમાં ચિદાભાસ રૂપે જોવાનું ચાલુ રાખું? એટલે એકવાર તો બિંબને જોવું તો ખબર પડે. આ નિર્વિશેષ અને સવિશેષ રૂપ, આખું બ્રહ્મસૂત્રની આ બધી ચર્ચા સવિશેષ માટે વૈરાગ્ય, નિર્વિશેષ માટે આપણે નિર્વિશેષ સ્વરૂપને ક્લેમ કરીએ એના તરફ જ છે. ચાલો, એ સૂર્યકાદિવત જે બ્રહ્મસૂત્ર છે ને એમાં આવવાનું જ છે, આગળ જ છે, આવે જ છે. એટલે પુનઃ આપી નિર્વિશેષ પક્ષે દૃઢીકૃતે, એટલે નિર્વિશેષ સ્વરૂપ જ સત્ય છે એવું દૃઢ કરવામાં આવ્યું. કિમિતિ એક સ્વરૂપસ્ય ઉભય સ્વરૂપ અસંભવે અનાકારમ એવ બ્રહ્મ અવધાર્યતે. એટલે એક જ સ્વરૂપ છે બ્રહ્મનું. ઉભય સ્વરૂપ આપણને જણાતું હોય સવિશેષ અને નિર્વિશેષ, તો એવું નથી. અનાકારમ એટલે કે નિર્વિશેષ સ્વરૂપ જ બ્રહ્મનું અવધારિત કરવામાં આવ્યું છે. ન પુનઃ વિપરીતમ આશંક્ય, વિપરીત વગેરે એની ચર્ચા કરવી જોઈએ નહીં. એટલે અહીંયા કીધું શું છે? અરૂપવત એવ હિ તત્પ્રધાનાત. અરૂપવત એટલે કે નિર્વિશેષ સ્વરૂપ જ સાચું છે. અસ્થૂલમ, અનણુ વગેરે જો આગળ આવે છે. રૂપાદિ આકાર રહિતમ એવ બ્રહ્મ અવધારયિતવ્યમ. આ બધું એકચ્યુઅલી જો આપણે શ્વેતાશ્વતર ઉપનિષદમાં આ જે જોઈ રહ્યા છીએ બ્રહ્મસૂત્રના લગભગ 12 સૂત્રો છે. અને ગયા વખતે આપણે થોડોક ભાવાર્થ જોઈ લીધો હતો, એટલે આગળ અત્યારે ભાષ્ય પ્રમાણે આગળ વધી રહ્યા છીએ. તો રૂપાદિ આકાર રહિતમ એવ બ્રહ્મ અવધારયિતવ્યમ. તો બ્રહ્મનું નિરૂપ એટલે કે નિર્વિશેષ નિર્ગુણ સ્વરૂપ જ અવધારણ કરવું જોઈએ, સમજવું જોઈએ, ક્લેમ કરવું જોઈએ. અકસ્માત એટલે એવું કેમ? આટલા બધા તો વ્યવહારમાં ભેદ જણાય છે ચૈતન્યમાં. તત્પ્રધાનત્વાત એટલે કે શ્રુતિમાં પ્રધાન રૂપે બ્રહ્મના નિર્વિશેષ સ્વરૂપનું જ પ્રતિપાદન થયું છે. તત્પ્રધાનત્વાત, તત્ એટલે નિર્વિશેષ, અનાકારમ કે અરૂપ, તો અરૂપનું જ પ્રધાનપણે શ્રુતિમાં પ્રતિપાદન થયું છે. અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ, અસ્પર્શમ, અશબ્દમ, અરૂપમ, અવ્યયમ વગેરે આ બધા બ્રહ્મના નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપના પ્રતિપાદનને વરેલા છે. આકાશો વૈ નામ નામ રૂપયો નિર્વહિતા તે યદંતરા.
આમાં આકાશ શબ્દનો અર્થ કર્યો છે પરમબ્રહ્મ પરમાત્મા ચૈતન્ય. તો આકાશ જે છે નામ અને રૂપનો નિર્વહિતા. એક મિનિટ, બંધ થઈ ગયું. થોડું ફાસ્ટ જાય જેવું છે, ફાસ્ટ જાય જેવું લાગે છે, થોડું ફાસ્ટ જાય જેવું લાગે છે, વાંધો નહીં. બ્રહ્મસૂત્ર આવવાના એટલે થોડુંક બ્રહ્મનું મારું સગુણ સવિશેષ રૂપ સાચું નથી, અજ્ઞાન કલ્પિત છે વગેરે. બીજું કયું આપણે કીધું અહીંયા? હા, શ્રુત્યા બાધિતત્વાત. શ્રુતિ વડે જેનો આદર થયો નથી, બાધ થયેલો છે. એટલે કે મારા જે કંઈ પણ સગુણ સોપાધિક સવિશેષ રૂપો છે એ જો બ્રહ્મનું સગુણ રૂપ એટલે શું? સગુણ સોપાધિક રૂપ, સગુણ જવા દઈએ, સોપાધિક રૂપ. એટલે બ્રહ્મનું સોપાધિક રૂપ જે છે, સોપાધિક શબ્દને આપણે સમજીએ તો ઉપાધિના અધ્યારોપ સહિતનું બ્રહ્મનું રૂપ. તો ઉપાધિના અધ્યારોપ સહિત બ્રહ્મ કેવું જણાય છે? તો સર્જનહાર પાલનહાર જે કંઈ પણ છે એવું. તો બ્રહ્મનું મૂળ જે સ્વરૂપ છે એ તો જણાય નહીં. સ્વામીજી નથી ઓલા કાચનું ઉદાહરણ આપતા, નિર્મળ કાચ હોય તો જણાય નહીં, એક તિલક કરીએ એ તો પછી આ કાચ છે એવું જણાય. આ ઉદાહરણ ખબર છે આશારામભાઈ? કાચવાળું સ્વામીને જાનંદ નથી ખબર? એવું ના ચાલે. કાચ હોય આપણી બારીઓ સત્સંગ હોલની, તો ઘણા કબૂતર કે પક્ષીઓ હોય ને સીધે સીધા આમ જાય અને એમ કે સામે દેખાય છે, સામે દેખાય છે એટલે હું જોઉં, કાચ અથડાય છે પછી એ લોકોને ખબર ના પડે. તો પછી કાચ ઉપર કંઈક ડિઝાઇન કરેલી હોય, આપણે ઘણા એવું હોય છે કે કાચ ઉપર ડિઝાઇન કરે. ઓફિસમાં ઘણી કોર્પોરેટ ઓફિસો હોય ને એમાં દરવાજો હોય ને એવી ખબર ના પડે, કારણ કે હેન્ડલે ના હોય, તો સીધે સીધા અથડાઈ જઈએ આપણે. તો એના ઉપર કંઈક ડિઝાઇન કરેલી હોય ને તો ખબર પડે. તો આ ડિઝાઇન શું છે? અધ્યારોપ છે. અધ્યારોપ કરવાથી શું થયો? કાચ દેખાયો, જણાયો. ઘણી જગ્યાએ મોલ વગેરેમાં છે ને આમ કાચના દરવાજા ઉપર આમ વૃક્ષની ફૂલની ડિઝાઇન કરેલી હોય, લાલ રંગની રંગોળી હોય વગેરે. તો એનાથી શું થાય? કાચ દેખાય, જણાય. એટલે પછી આપણે અંદર મગજમાં શું કરવું પડે? આ રંગોળી છે એ કાચ નથી, આ ડિઝાઇન છે, રંગ છે એ કંઈ કાચ નથી, એ તો એના ઉપર ચડાવવામાં આવેલો છે જેથી આપણને જણાય, અનુભવાય, વ્યવહાર યોગ્ય થાય. એટલે બ્રહ્મનું જે સગુણ રૂપ છે, સોપાધિક રૂપ છે, એ કેવું છે? ઉપાધિના અધ્યારોપ વાળું છે. તો ઉપાધિનો અધ્યારોપ વાળું બ્રહ્મનું રૂપ જે છે ને એને બૃહદારણ્યક ઉપનિષદમાં અવિદ્યા વિષય એવું કીધેલું છે. અવિદ્યા વિષય એટલે અવિદ્યાને લીધે જણાય છે. જો બ્રહ્મનું સોપાધિક રૂપ અવિદ્યાને લીધે જણાય છે. આ વાક્ય સમજાય છે? બ્રહ્મનું સોપાધિક રૂપ અવિદ્યા વિષય છે. બ્રહ્મનું એટલે મારું, ચૈતન્યનું મારું સોપાધિક રૂપ અવિદ્યાનો વિષય છે. પરમાત્માનું જે નિર્ગુણ રૂપનું નથી જાણતા હા, એટલે અધ્યારોપ થયો થાય. ભાઈ ભગવાન આવા છે, આવા છે, આવા છે. આપણી શાસ્ત્રોની કલ્પના કે આપણી કલ્પના. ના એટલે સોપાધિક રૂપ એટલે અવિદ્યા વિષય. એ સાચું નથી. સમજાય છે આશારામભાઈ? અવિદ્યાને લીધે જણાય છે, બરોબર? અવિદ્યા વિષય હોવું એટલે અવિદ્યાના લીધે જણાવવું. તો મારા સોપાધિક રૂપો જે હું આ છું, તે છું, 6 ફૂટના, તે વજનના, જે પુરુષ શરીર, આટલું ભણેલો છું, સંન્યાસી છું વગેરે જે કંઈ પણ હોય,
સોપાધિક રૂપ અવિદ્યાને લીધે જણાય છે. બરોબર? એટલે સોપાધિક રૂપ અવિદ્યાને લીધે જણાય, એટલે સોપાધિક રૂપને જ અવિદ્યા કહેવાય. એટલું સમજવાનું છે. સોપાધિક રૂપ એટલે અવિદ્યા. હકીકતમાં સ્વરૂપ તો નિર્ગુણ નિર્વિશેષ ચૈતન્ય જ છું હું. મારા જેટલાય સોપાધિક રૂપો છે ને એ બધા અવિદ્યાએ જન્માવેલા છે. આપણને લાગે એવું? સોપાધિક રૂપ એટલે અવિદ્યા. બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ થયો છે ખરો ચૈતન્યનો? સૂર્યનો ઓલા જળ સાથે સંપર્ક થયો છે ખરો? હા, એટલે સત્તા જ જુદી છે. એટલે બ્રહ્મનું સોપાધિક રૂપ એટલે અવિદ્યા, બસ બીજું કંઈ નહીં. એટલે સોપાધિક રૂપમાં ક્યાંથી શ્રુતિની વિવક્ષા હોય? પછી સગુણ સોપાધિક રૂપનું પ્રતિપાદન કરવું, એની મહાનતા વર્ણવી, એ શ્રુતિનું તાત્પર્ય ન હોઈ શકે. અવિદ્યાનું કંઈ અવિદ્યાની સિદ્ધિ કરવાની છે એમ અવિદ્યાને પ્રાધાન્યતા થોડી આપવાની છે. આ ચર્ચા એ જ ચાલે છે કે બ્રહ્મના સગુણ સોપાધિક રૂપો અવિદ્યા કલ્પિત છે, મિથ્યા છે વગેરે. એટલે અજ્ઞાન જ છે, અજ્ઞાન કે અવિદ્યા. ચૈતન્યનો ઉપાધિ સાથે સંપર્ક થયો જ નથી. ચૈતન્યનો ઉપાધિ સાથે સંપર્ક માનીએ ને એ જ અવિદ્યા છે. એટલે કે બ્રહ્મનું સોપાધિક રૂપ અવિદ્યા જ કહેવાય ને. બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ થયો છે? નથી થયો. મારો થયો છે અવિદ્યા ઉપાધિ સાથે? અહંકારથી થયો છે, પણ એ અવિદ્યા કલ્પિત છે, અહંકારથી થયો છે નહીં. બ્રહ્મનો અવિદ્યા સાથે સંબંધ પણ અવિદ્યા કલ્પિત છે. હા, આ એક સમજવા જેવું છે. આ બધા પ્રૌઢ ગ્રંથોમાં આવું આવે, અદ્વૈત સિદ્ધિને બધામાં, કે બ્રહ્મનો ઉપાધિ સાથે સંબંધ અવિદ્યાએ થયો, તો બ્રહ્મનો અવિદ્યા સાથે સંબંધ અવિદ્યાથી જ થયો છે. એટલે કે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે મારું બ્રહ્મનું જે હોય ચૈતન્યનું સોપાધિક રૂપ એટલે અવિદ્યા. અવિદ્યા જ છે, અવિદ્યાથી કલ્પિત છે, અવિદ્યાને લીધે જણાય છે. એટલા માટે મને વૈરાગ્ય હોવો જોઈએ. અવિદ્યા કાર્ય માટે મને વૈરાગ્ય હોવો જોઈએ. અજ્ઞાન, અવિદ્યા વગેરે. એટલે એ રૂપ મારું સાચું નથી, એ મારી ઓળખ સાચી નથી. એ ઓળખને સમર્થન આપવાનું હું રોકું, બંધ કરું. હા, તો ક્યાંથી ચર્ચા આવી આ બધી? આપણે તો મીટિંગ નવી જ થઈ હતી. શ્રુત્યા બાધિતત્વાત, શ્રુતિએ જેનો બાધ કરેલો છે, એટલે ચૈતન્યનું સોપાધિક રૂપ, પરમાત્માનું સોપાધિક રૂપ શ્રુતિએ બાધ કરેલો છે, એને સત્યતા આપી નથી. કારણ કે એ જુદાઈ ચાલુ રાખે છે, અને જુદાઈ, ભેદભાવ વગેરે જે છે ને એ શ્રુતિનું તાત્પર્ય નથી. શ્રુતિનું તાત્પર્ય એક અદ્વિતીયતામાં છે, એકતામાં છે. માટે શ્રુતિએ જેનો બાધ કરેલો છે એ મારા માટે આદરણીય નથી. આપણે પાસે પ્રમાણથી આગળ વધીશું આપણી સાધનામાં, તો પ્રમાણનો ટેકો હોય તો ઘણી જ પ્રગતિ વધારે થાય. આકાશો વૈ નામ નામ રૂપયોહો નિર્વહિતા. નિર્વહિતા એટલે એને ધારણ કરનાર, આધાર આપનાર, અધિષ્ઠાન. તો આકાશ એટલે પરમબ્રહ્મ પરમાત્મા એ નામ અને રૂપનો નિર્વહિતા છે, અધિષ્ઠાન છે. તે એટલે નામ રૂપે યદંતરા, નામ અને રૂપ જેની અંદર કલ્પાયા છે, જેમાં કલ્પાયા છે એ અધિષ્ઠાન આકાશ છે. તદ બ્રહ્મ એમ કરીને છાંદોગ્ય ઉપનિષદ, છાંદોગ્ય 4:14-7 લખેલું છે ને, એ કાઢી નાખો. 8 આપણે પ્રજાપતિ વિદ્યામાં સૌથી છેલ્લી મહત્વની કંડિકા હતી. 8:14-7 છે. તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ અયમાત્મા સર્વાનુભૂ ઇતિ એતદ અનુશાસનમ મધુબ્રાહ્મણમાં છેલ્લે ભણી ગયા. બરોબર? મધુબ્રાહ્મણની આ કંડિકા છે, સર્વાનુભૂ, આશારામભાઈ. બરોબર? હા, એટલે તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ વગેરે, ટૂંકમાં નિર્વિશેષ સ્વરૂપ જે છે એનું પ્રતિપાદન કર્યું અહીંયા. ઇતિ એવમ આદિની નિષ્પ્રપંચ બ્રહ્માત્મ તત્વ પ્રધાનાની. આટલા બધા શ્રુતિ વાક્યો જે છે, નિષ્પ્રપંચ બ્રહ્મ એટલે કે નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપનું જે બ્રહ્મ છે એ સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં જ પ્રધાન છે. ઇતરાણી, બાકીના જે કંઈ પણ છે, યતો વા ઇમાની ભૂતાની જાયંતે વગેરે, કારણ બ્રહ્મ વિષયાણી,
કે જે બ્રહ્મ જગતનું કારણ છે એવી રીતે જે કંઈ પણ પ્રતિપાદન કરનારા શ્રુતિ વાક્યો છે એ ન તત્પ્રધાનાની, એટલે એ હકીકતમાં તત્પ્રધાનાની એટલે અભેદ પ્રધાનાની, અભેદ અદ્વિતીયતા વગેરે, એટલે કે બ્રહ્મનું નિર્વિશેષ સ્વરૂપ જ એક છે, અદ્વિતીય છે. એટલે કારણ બ્રહ્મ વિષયાણી, કારણ સ્વરૂપે બ્રહ્મ કારણ છે જગતનું વગેરે એવું પ્રતિપાદિત કરનારા જે શ્રુતિ વાક્યો છે એ તત્પ્રધાન નથી, અભેદ પ્રધાન નથી. તત્પ્રધાનાની અતત્પ્રધાનેભ્ય બલિયાંસી ભવંતી. જો તત્પ્રધાન વાક્યો જે છે શ્રુતિમાં, તો શ્રુતિનું મૂળ તાત્પર્ય જેમાં છે એક અદ્વિતીયતા વગેરે, બ્રહ્મની ચૈતન્યની એકતા એ શ્રુતિનું મૂળ તાત્પર્ય છે, એને તત્પ્રધાન શ્રુતિ વાક્યો કહેવાય. તો તત્પ્રધાન શ્રુતિ વાક્યો જે છે એ તત્પ્રધાન શ્રુતિ વાક્યો જે છે એ અતત્પ્રધાન શ્રુતિ વાક્યો કરતાં બલિયાંસી એટલે કે પ્રબળ કહેવાય છે. તો જેમાં શ્રુતિનું તાત્પર્ય હોય અદ્વિતીયતા, તો અદ્વિતીયતાનું પ્રતિપાદન કરનારા વાક્યો જગત કારણ બ્રહ્મ છે, સર્જનહાર છે, પાલનહાર છે, કર્માધ્યક્ષ છે, આવું બધું પ્રતિપાદન કરનારા શ્રુતિ વાક્યો કરતાં બળવાન કહેવાય. કે જેમાં શ્રુતિનું બ્રહ્મને આવી રીતે જગત કારણ રૂપે વર્ણવવું એ કંઈ શ્રુતિનું તાત્પર્ય નથી. તો પછી શેના માટે શ્રુતિ બ્રહ્મને જગત કારણ રૂપે કહે છે? જો શ્રુતિનું તાત્પર્ય કારણ બ્રહ્મ વિષયક ન હોય તો શા માટે શ્રુતિ કારણ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે જગત કારણ રૂપે? વૈરાગ્ય માટે. આપણી સમજ એવી છે, આપણે સૃષ્ટિને સાચી માનીએ છીએ, એટલે એને એથી શરૂઆત કરીશું અને એને પછી એનો અધ્યારોપ કરે છે, પછી બાદ કરે છે. અધ્યારોપનું વર્ણન શેના માટે છે? અપવાદ કરવા માટે. એટલે આવું તો કંઈ હોય કંઈ અધ્યારોપનું કારણ બ્રહ્મ, જગત કારણ વગેરે બધું જેટલું પણ વર્ણન છે અપવાદ માટે જ છે. અપવાદ માટે છે એટલે શું? ઓલો તિલક શેના માટે કર્યું? કાચને બતાવવા માટે, નિર્મળ કાચનું જ્ઞાન કરાવવા માટે. ડિઝાઇન વગેરે જે હતી, તો શ્રુતિમાં અધ્યારોપનું વર્ણન જે આવતું હોય જગત કારણ બ્રહ્મ છે એ શેના માટે છે? કે જેથી આપણે આપણી દ્રષ્ટિ અત્યારે દૃશ્ય પ્રપંચને, જગતને સત્ય માની રહી છે, તો એ જગત જેને હું સત્ય માનું છું એ જગતનું કારણ તો બ્રહ્મ છે, અને બ્રહ્મના સાચા સ્વરૂપમાં તો કોઈ જગત જ નથી. એટલે જે સર્પને હું સત્ય માની રહ્યો છું એનું કારણ દોરી છે, આવું કહેવામાં આવે. એટલે શેના માટે? દોરીમાં તો સાપ છે જ નહીં, પણ સાપમાંથી દ્રષ્ટિ હટાવવા માટે દોરી જ સાપનું કારણ છે એવું કહેવામાં આવે. અને પછી દોરીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે ત્યારે ખબર પડે કે દોરીમાં તો સાપ જન્મ્યો જ નથી. એટલે જગત કારણ ટૂંકમાં શું કારણ બ્રહ્મ વિષયાણી વાક્યાની જે છે એ નિર્બળ કહેવાય. ઓલા તત્પ્રધાન એટલે કે અભેદ પ્રધાન જે શ્રુતિ વાક્યો છે એ સબળ એટલે કે પ્રબળ કહેવાય. પ્રધાનાની તત્પ્રધાન બલિયાંસી ભવંતી અતઃ તત્પર શ્રુતિ પ્રતિપન્નત્વાત. તત્પર શ્રુતિ પ્રતિપન્નત્વાત. પ્રતિપન્નત્વાત એટલે પ્રતિપત્તિ, એટલે કે એ પ્રમાણે પ્રતિપાદન થયું છે. તત્પર અભેદ પરાયણ આ શ્રુતિ પ્રતિપન્ન છે એટલે જ્ઞાત. આપણે પ્રતિપત્તિ એટલે જ્ઞાન થવું. તો શ્રુતિના વાક્યો અથવા તો શ્રુતિ અભેદ અદ્વિતીય વસ્તુનું નિર્વિશેષ સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે. માટે નિર્વિશેષમ એવ બ્રહ્મ અવગંતવ્યમ. માટે બ્રહ્મને નિર્વિશેષ સ્વરૂપે જ સમજવું જોઈએ. ન પુનઃ સવિશેષમ ઇતિ નિર્વિશેષમ પક્ષમ ઉપપાદ્ય કા તર્હિ આકારવદ વિષયાણામ શ્રુતિનામ ગતિ. જો બ્રહ્મનું સ્વરૂપ નિર્વિશેષ જ હોય અને નિર્વિશેષમાં જ શ્રુતિનું તાત્પર્ય છે, પ્રધાન છે, તો પછી આકારવદ વિષયાણામ એટલે કે બ્રહ્મનું સગુણ સાકાર રૂપનું પ્રતિપાદન કરનારા શ્રુતિ વાક્યોની શું ગતિ થશે? એને કેવી રીતે સમજવાના? કે બ્રહ્મ સગુણ છે, અનંત કલ્યાણ ગુણગણૈક નિલય છે ભગવાન, તો હિતેચ્છુ છે સર્વનો, આપણો પિતા છે, ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃદ. તો આવા બધા શ્રુતિઓની શું ગતિ થશે? ઇતિ આકાંક્ષાયામ ભાઈ સૂત્ર લખે છે પ્રકાશવત ચ અવૈયર્થ્યાત.
તો પ્રકાશવત એટલે પ્રકાશ જે છે સૂર્યપ્રકાશ આકાશમાં વ્યાપી રહેલો હોય અવૈયર્ધા. જો અહીંયા ઉપાધિકૃત પ્રકાશ આપણને જણાય છે સગુણ સોપાધિક રૂપે જ, કોઈક ને કોઈક રંગવાળો જણાય છે, પણ હકીકતમાં પોતે નિરંગ જ છે. તો પ્રકાશ વચ્ચે અવૈયર્ધા, તો લાલ રંગનો, પીળા રંગનો વગેરે પ્રકાશ જણાતો હોય તો એ ખોટો છે, મિથ્યા છે. એના માટે એવું નથી અવૈયર્થ્યાત. જેટલું પણ પ્રકાશના બધા રંગો જણાય છે એ કંઈ વ્યર્થ નથી, નિરર્થક નથી, એ વ્યવહાર માટે જ છે. બ્રહ્મનું સગુણ સોપાધિક રૂપ વ્યવહાર માટે છે, ઉપાસના માટે છે, આરાધના માટે છે વગેરે. જો અહીંયા કહ્યું પ્રકાશ વચ્ચ અવૈયર્થ્યાત એટલે બ્રહ્મના એટલે પ્રકાશ એટલે અહીંયા નિરંગ જે સૂર્યપ્રકાશ વગેરે હોય છે તો એવી રીતે બ્રહ્મ પણ એના સોપાધિક રૂપો, જેમ પ્રકાશ અનેક રંગનો દેખાય એવી રીતે જે બ્રહ્મ જે છે એના સગુણ સોપાધિક રૂપો જે છે એ ઉપાસ્ય છે, ઉપાસના માટે છે અને માટે એ વ્યર્થ નથી. તો હવે અહીંથી ચંદ્ર સૂર્યાદિનામ જલાદિ ઉપાધિકૃત નાનાત્વવત ચ. તો ચંદ્ર અને સૂર્ય 100 ડોલ હોય તો 100 પ્રતિબિંબ પડે, બરાબર? તો એ નાનાત્વવત એટલે અનેક બધા ચંદ્ર સૂર્ય વગેરે થયા. તો બ્રહ્મણ અપી ઉપાધિકૃત નાનાત્વ રૂપસ્ય, તો બ્રહ્મનું પણ ઉપાધિએ કરીને અનેક રૂપ, અનેક સગુણ સવિશેષ રૂપો હોવા પણ વિદ્યમાનત્વાત, એ ઉપાધિએ કરીને વ્યવહાર પૂરતા બ્રહ્મના અનેક રૂપો, આપણે બધા બ્રહ્મના સવિશેષ રૂપ જ છીએ ચૈતન્યના. એટલે ઉપાધિ ભેદે બ્રહ્મના નાનાત્વ એટલે કે અનેકપણા, અનેક રૂપો શ્રુતિ પોતે સ્વીકારે જ છે. શ્રુતિ પોતે અનેક જીવોને સ્વીકારે જ છે. ઉપાધિ ભેદે બ્રહ્મના ચૈતન્યના અનેક આ ભેદ, જીવ અને બ્રહ્મનો ઔપાધિક ભેદ શ્રુતિ સ્વીકારે છે. જીવો અને બ્રહ્મનો ઔપાધિક ભેદ, ઔપાધિક ભેદ એટલે ઉપાધિએ કરીને, એક અવિદ્યાની ઉપાધિ છે, ઓલો માયાની ઉપાધિ ઈશ્વર વગેરે છે. જીવ અને ઈશ્વરનો ઉપાધિએ કરીને ભેદ શ્રુતિ સ્વીકારે છે, એનો આદર કરે છે. પણ તત્વતઃ સ્વરૂપતઃ એ ચૈતન્ય તો એક જ છે એવું કહે છે. એટલે ઉપાધિકૃત નાનાત્વ રૂપસ્ય વિદ્યમાનત્વાત એટલે ઉપાધિએ કરીને એનો સ્વીકાર કરેલો જ છે. ત્વાદ તદાકારવત બ્રહ્મણ આકાર વિશેષોપદેશ ઉપાસનાર્થ ન વિરુદ્ધતે. તો ઈશ્વરની બ્રહ્મના સગુણ રૂપની કલ્પના ઉપાસના માટે થયેલી છે. કે સાક્ષાત કર્તુમ અનીશ્વરાહ, જે બ્રહ્મને સીધે સીધા આત્મ સ્વરૂપે ન જાણી શકે એવા અધિકારીઓ માટે એ ઈશ્વરને ઉપાસ્ય રૂપે, બ્રહ્મને ઉપાસ્ય રૂપે પ્રગટ કરવામાં આવેલો છે. માટે અવૈયર્થ્યાત એ સૂત્ર જે છે અવૈયર્થ્યાત એટલે કે બ્રહ્મનું સગુણ સોપાધિક રૂપ ઉપાસના માટે શાસ્ત્ર દ્વારા કલ્પવામાં આવેલું છે. માટે એ ઉપાસ્ય છે. ઉપાસ્ય સગુણ સોપાધિક, એની ભક્તિ કરવાની છે, એને પ્રસન્ન કરવાનો છે, એની આરાધના કરવાની છે, એને જ પ્રાર્થના કરવાની છે. કારણ કે પોતે જે પોતાને ઉપાધિમાં માનતો હોય, ઉપાધિથી માપતો હોય, એને સુખી થવા માટેનો એક જ ઉપાય છે. દેહાભિમાની સુખી ત્યારે જ થાય જ્યારે કોઈ ઉત્કૃષ્ટ ઉપાધિવાળાનો અનુગ્રહ એને મળે. દેહાભિમાનીને સુખી થવું હોય તો કર્મો જ કરવા પડે, ઉપાસનાઓ જ કરવી પડે. એટલે દેહાભિમાની એટલે ઉપાધિ સાથે જે તાદાત્મ્યપન્ન છે, તાદાત્મ્ય ધરાવે છે વ્યવહાર પૂરતો, એને સુખી થવું હોય તો કર્મો અને ઉપાસનાઓ કરવા પડે. એ બેઠો બેઠો સુખી ના થાય કોઈ દિવસ. કર્મ અને ઉપાસનાઓ દ્વારા ઉત્કૃષ્ટ ઉપાધિવાળા દેવો એટલે કે ઈશ્વરની એને ઉપાસના આરાધના કરવાની છે. એમના અનુગ્રહથી એને પ્રસન્નતા કે ઈષ્ટ પ્રાપ્તિ વગેરે થાય. તો ઉપાસના માટે શ્રુતિએ સગુણ બ્રહ્મ, જે પોતાને દેહ માને છે એના માટે શ્રુતિએ કૃપા કરીને ઈશ્વરનું સગુણ રૂપ, તું એને ભજ તો એની કૃપા પ્રાપ્ત થશે ને તું સુખી થઈશ. પોતાના શરીરને જ લાડુ ખવડાવીને જે સુખી થવાનો પ્રયત્ન કરે છે એના કરતાં, એટલે તું સમજ, સાત્વિક ઉપાયો બતાવ્યા ઉપાસના વગેરેથી કે આ બધા અનિત્ય ક્ષણભંગુર વિષયોની પરતંત્રતા છૂટી જશે જો તું સગુણ બ્રહ્મની આરાધના કરીશ તો. એટલે શ્રુતિએ ઉપાસના માટે આ બ્રહ્મનું સગુણ સોપાધિક રૂપ કરેલું છે. તો એવમ
અવૈયર્થ્યમ નાનાકાર બ્રહ્મ વિષયાણામ વાક્યાનામ ઇતિ. તો અવૈયર્થ્યમ છે એટલે કે શ્રુતિ વાક્યો જે બ્રહ્મનું સગુણ રૂપનું ઈશ્વર સ્વરૂપે એ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત વગેરે નાનાકાર વિષયાણામ વાક્યાનામ. તો આવા જે શ્રુતિ વાક્યો છે ભેદ શ્રુતિ નામ, તો આવા જે બધા ભેદ શ્રુતિ વાક્યો કહેવાય. ઔપાધિક બ્રહ્મ વિષયત્વેન અવૈયર્થ્ય મુક્તવા. તો આ લોકો બ્રહ્મના સાચા સ્વરૂપનું નહીં, ઔપાધિક બ્રહ્મ સોપાધિક રૂપનું પ્રતિપાદન કરી રહ્યા છે વૈયર્થમ, અને એ વ્યર્થ નથી. એ ઉપાસના માટે જ છે, આપણામાં અધિકારીત્વની પ્રાપ્તિ થાય એના માટે જ છે. ઉક્તવા પુનઃ અપી, વળી પાછું જ્યાં જ્યાં સોપાધિક રૂપનું નિરૂપણ થયું હોય, બહુ સુંદર થયું હોય, પછી છેલ્લે છે ને એક વાક્યમાં અપવાદ પણ કરી દેવામાં આવે અને બ્રહ્મને નિર્વિશેષ સ્વરૂપે આત્મ સ્વરૂપે પ્રતિપાદન કરવામાં આવે. પુનઃ અપી નિર્વિશેષમ એવ બ્રહ્મ ઇતિ દૃઢયિતુમ આહ. તો પછી આહત તન માત્રમ, એટલે બ્રહ્મનું સગુણ સાકાર સવિશેષ રૂપનું પ્રતિપાદન કર્યું હોય, વળી પાછું બ્રહ્મનું તન માત્રમ નિર્વિશેષ અદ્વિતીય અભેદ સ્વરૂપનું પ્રતિપાદન કરેલું હોય છે. સ યથા સૈંધવ ઘન અનંતર. હાજી હા, અધ્યારોપનું પ્રયોજન શું છે? જે આપણે સર્જાયેલું જોઈ રહ્યા છીએ. જો સુવર્ણ છે 10 તોલાનું અને એમાંથી 10 તોલાના અલંકારો બન્યા છે. આપણી દ્રષ્ટિ અલંકારોમાં છે, અનેક બધા ઘાટ ઘૂંટવાળા અલંકારો છે. તો આપણને એવું કહેવામાં આવે સુવર્ણ ઉપર નામ અને રૂપનો અધ્યારોપ થયો. તો સુવર્ણ ઉપર નામ રૂપ અને પ્રયોજનનો ઉપયોગનો વ્યવહારનો અધ્યારોપ થયો. તો અધ્યારોપનું વર્ણન જ્યારે પણ આવે ત્યારે શેના માટે છે? સુવર્ણથી અલંકારોની અનન્યતા સમજવા માટે. અલંકારો સુવર્ણમાં જ છે, સુવર્ણમાં જન્મ સ્થિતિ અને ભંગ લય છે. અલંકારો સુવર્ણથી સ્વતંત્ર તત્વ નથી, અલંકારો અનન્ય છે સુવર્ણથી. હા, નહીં અનન્યતા, અભિન્નતા જુદું છે. અનન્યતા છે, અનન્યતા પકડવાની છે. અલંકારોમાંથી સુવર્ણમાં દ્રષ્ટિને કેન્દ્રિત કરવા માટે અધ્યારોપનું વર્ણન છે. આપણે અલંકારો જોડે જ વ્યવહાર કરીએ, એને સત્યતા આપીએ, તો અલંકારોમાંથી આપણી દ્રષ્ટિ સુવર્ણ તરફ ક્યારે જાય? જ્યારે એવું સમજીએ કે અલંકારોનું અભિન્ન નિમિત્ત ઉપાદાન, અભિન્ન નિમિત્ત નહીં, શું કહેવાય, ઉપાદાન કારણ જન્મસ્થિતિ અને નાશ. અલંકારોનો જન્મસ્થિતિ અને નાશ સુવર્ણમાં છે. અલંકારો સુવર્ણથી અનન્ય છે, અન્ય નથી, સ્વતંત્ર નથી, જુદા નથી, પૃથક નથી. બરોબર? અધ્યારોપનું વર્ણન મૂળ ઉપાદાનથી આ સર્જાયેલું જગત સૃષ્ટિ છે અનન્ય છે એ બતાવવા માટે છે. અધ્યારોપનું વર્ણન શેના માટે છે? અનન્યતા માટે છે. બરોબર? જે અલંકારોને આપણે સત્ય માની રહ્યા છીએ, એની સાથે લાગણીઓ જોડી રહ્યા છીએ, એ અલંકારો સુવર્ણથી વધીને કંઈ નથી. એટલે સુવર્ણથી અનન્યતા સમજાવવા માટે અધ્યારોપ છે. તો પછી અપવાદ કેમ કરો છો? અપવાદ શેના માટે છે? સુવર્ણની અદ્વિતીયતા સમજવા માટે છે અપવાદ. મૂળ જે તત્વ ઉપાદાન ચૈતન્ય બ્રહ્મ છે એ અદ્વિતીય છે. એટલે બધા અલંકારો જે છે એનો અપવાદ, નામ અને રૂપનો અધ્યારોપનો અપવાદ કરવામાં આવે ત્યારે અદ્વિતીય સુવર્ણ બાકી રહે છે. પરમાત્મા એક અદ્વિતીય રહે છે. અપવાદનું વર્ણન અદ્વિતીયતા માટે છે, અધ્યારોપનું વર્ણન અનન્યતા માટે છે. બરોબર ને? બહુ સરળ શબ્દો છે આશારામભાઈ, એકવાર બોલી જાઓ. હા, અધ્યારોપનું વર્ણન અનન્યતા માટે છે, મૂળ તત્વથી કોઈ જુદા નથી. અનન્યતા અને અપવાદનું વર્ણન અદ્વિતીયતા માટે છે. જો થોડા શબ્દો આમ સમજવા, જો શબ્દો સાથે આપણે ફેમિલિયર થઈએ, બહુ ભારે ભારે એવું બધું નહીં સમજવાનું. થોડા શબ્દો સાથે આપણે પણ વેદાંત આ રીતે આપણને સાચો અર્થ પહોંચાડે છે. હા, તો આ છે તન્માત્રમ. તન્માત્રમ નિર્વિશેષ માત્રમ, ભેદ માત્રમ, એક માત્રમ.
સ યથા સૈંધવઘન અનંતર અબાહ્ય કૃત્સ્ન. સૈંધવઘનની કંડિકા જે છે મૈત્રેય બ્રાહ્મણમાં આવી, તો સૈંધવઘન જે છે અનંતર, એની અંદર કંઈ મીઠા સિવાયનું બીજું કંઈ છે નથી. અબાહ્ય, એની બહાર કંઈ છે મીઠા સિવાયનું નહીં. કૃત્સ્ન, એક જ છે. રસઘન, એવં વા અરે અયમ આત્મા અનંતર અબાહ્ય કૃત્સ્ન પ્રજ્ઞાનઘન. પ્રજ્ઞાન સિવાય આત્મ સ્વરૂપમાં બીજું કંઈ નથી. તો અંદર અને બહાર એવા ભેદ આકાશમાં છે ખરા? ઘડાની અંદરનું આકાશ અને ઘડાની બહારનું આકાશ, એવા ભેદ આકાશમાં નથી. તેવી જ રીતે આત્મ સ્વરૂપમાં, ચૈતન્યમાં, શરીરની અંદરનું ચૈતન્ય અને શરીરની બહાર આ જગતનું અધિષ્ઠાન જે કારણ ચૈતન્ય છે બ્રહ્મ, એ એટલે હું એક જીવ છું અને મારી બહાર જે છે ઈશ્વર છે. આવું બધું પણ એ આકાશમાં જેમ કોઈ ભેદ નથી એમ ચૈતન્યમાં પણ કોઈ ભેદ નથી. અનંતર અબાહ્ય કૃત્સ્ન, કૃત્સ્ન પૂર્ણ એક. પ્રજ્ઞાનઘન, તો ચૈતન્ય સ્વરૂપ જ છે. ઇતિ શ્રુતિ ઉપન્યાસેન, તો શ્રુતિનો ઉપન્યાસ થયો તો વિજ્ઞાન વ્યતિરિક્ત રૂપાંતર અભાવમ ઉપન્યસ્ય. તો વિજ્ઞાનથી, ચૈતન્યથી અતિરિક્ત બીજું કશું જ નથી, ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી, એવો ઉપન્યાસ કર્યો તો શ્રુતિએ. અને દર્શયતી ચ અથો, એ કયું સૂત્ર છે? દર્શયતી ચ અથો અપી સ્મર્યતે. દર્શયતી ચ, અને પછી શ્રુતિ બતાવે પણ છે. અથાત આદેશ નેતિ નેતિ વગેરે. અન્ય દેવતદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એમ કરીને નિર્વિશેષમ પરમ બ્રહ્મ એનું જ નિરૂપણ કરી રહી છે. મને એમ કે આ પૂરું થશે પણ નથી થયું. ચાલો, અથાત આદેશ નેતિ નેતિ એ ક્યાં આવે છે? મૂર્તામૂર્ત બ્રાહ્મણમાં છેલ્લી કંડિકા છે. મૂર્તામૂર્ત બ્રાહ્મણ જે બૃહદારણ્યકનું છે એમાં નેતિ નેતિ બ્રહ્મના જે દ્વેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ ચૈવા મૂર્તં છે. તો મૂર્ત અને અમૂર્ત રૂપ જે છે એ નથી. બ્રહ્મ સ્વરૂપે નિર્ગુણ નિર્વિશેષ નિરૂપાધિક જ છે. બ્રહ્મના બે રૂપ જે મૂર્ત અને અમૂર્ત, કાર્ય અને કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ, અત્યત અને સત વગેરે જે કંઈ પણ રૂપો છે, અથાત આદેશ નેતિ નેતિ, એ આદેશ છે. આદેશ એટલે શ્રુતિ વડે જેનો ઉપદેશ થાય છે. બ્રહ્મનો આદેશ એટલે નિર્ગુણ બ્રહ્મ. અથ આદેશ, તો બ્રહ્મના નિર્ગુણ સ્વરૂપનો અહીંયા કહેવામાં આવે છે નેતિ નેતિ. એટલે કે એ આવી રીતે મૂર્ત પણ નથી, અમૂર્ત પણ નથી, કાર્ય પણ નથી, કારણ પણ નથી, સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી વગેરે. અથાત આદેશ નેતિ નેતિ, આ બધું તો હવે બૃહદારણ્યકનું આવે છે. તો નિર્વિશેષ સ્વરૂપ મુખ્ય છે. અન્ય દેવતા વિદિતા તથો અવિદિતા અધિ, વિદિત અને અવિદિતથી જુદું એવું નિર્વિશેષ સ્વરૂપ તો આત્મા જ છે. આત્માનું અહીંયા પ્રતિપાદન થયું છે. જે વિદિતથી જુદું હોય અને અવિદિતથી પણ અધિ એટલે કે પર હોય, એ તો કેવળ આત્મા જ, હું જ હોઈ શકે. યતો વાતો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, તૈતિરીયમાં પણ કીધેલું છે. ટૂંકમાં દર્શયતી ચ વગેરે જે આ સૂત્ર છે એમાં પણ શ્રુતિ અને સ્મૃતિ બંનેમાં નિર્વિશેષ પરમ બ્રહ્મનું જ પ્રતિપાદન થયું છે. સ્મર્યતે ચ એના દ્વારા 13મા અધ્યાયમાં જે વાક્ય છે, જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે. તો સ્મર્યતે ચ એવું જે આ બ્રહ્મસૂત્ર છે, તો એમાં ગીતાનું આ વાક્ય પણ કહેવામાં આવેલું છે. બરાબર. એટલે હવે આટલું જોઈએ છીએ અત્યારે. આગળ થોડા હજી આજે હમણાં શું નામ હતું, ભૂપેન્દ્રભાઈએ જે કીધું ને ચિદાભાસ વગેરેની જે વાત આવી હતી, એ થોડા 2-3 સૂત્રો છે હજી આ ઉભયલિંગ અધિકરણ, અને આપણા આમાં આવે જ છે, આ શંકરાચાર્યજીના ભાષ્યમાં પણ છે આગળ. એટલે એની ચર્ચા કરે. પ્રત્યસ્તમિત ભેદ હતા એવ જ સૂર્યકાદિવત, એ ચર્ચા એ વખતે છે કે ક્યાં સુધી આપણે આપણી દૃષ્ટિને પ્રતિબિંબમાં રાખીશું. આપણે એકવાર બિંબને તો ઓળખીએ, જોઈએ, દર્શન કરીએ, તો પછી આ જે કંઈ પણ ભેદ છે ને એ સાચા નથી ને એવું ખબર પડશે. જ્યાં સુધી પ્રતિબિંબમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી ભેદ, જુદાઈ સાચી જ લાગવાની ને. એક ડોલના પ્રતિબિંબ કરતાં બીજું પ્રતિબિંબ જુદું જ લાગવાનું ને આપણને, પણ એ સાચું નથી. કઈ રીતે ખબર પડે? બિંબને જોયા વગર ખબર ના પડે. એ ચર્ચા હવે આવે છે. હવે આપણે શું કરીશું?
ક્યારે મળવાનું થશે? 18 તારીખ આવે છે સોમવાર, બરોબર. કોઈને અધિક મહિનામાં બ્રહ્મસૂત્રનો વાંધો હોય એવું કંઈ ખરું? હા, એવું કંઈ? મને એમ કે અધિક મહિના પહેલાં આટલો પોર્શન પૂરો થઈ જાય તો પછી વિચાર તો હતો, પણ હવે અડધું જ રહી ગયું છે. અત્યારે તો સોમવાર રાખીએ છીએ, ચાલો પછી જોઈશું, બરોબર. ભાવે એવું છે, બરોબર છે, ભણીએ બરોબર. ઓકે, કે કંઈ કરવું છે બીજું? બીજો કોઈ વિચાર હોય એવું કંઈ છે કે શ્વેતા રાખીશું સોમવારે? થોટ પ્રોસેસ પૂરો થઈ જાય પછી બીજું હા કંઈ વિચારાય. હા, એટલે આ થોટ પ્રોસેસ પતી હા. જઈએ એકાદ ક્લાસમાં. હવે એકાદ મને ખબર ક્લાસમાં નથી હવે હું થઈ કેટલું ચાલે છે, પછી જોઈએ એવું હોય તો કંઈક વિચારીશું. નારદ ભક્તિ સૂત્રનો વિચાર હતો મને, પણ હા, નારદ ભક્તિ સૂત્રનો જ વિચાર હતો. શોર્ટ આમ એક જોઈ લઈએ તો પણ ચાલે. આ હવે એક ટોપિક પૂરો થાય એવું જોઈએ છીએ આપણે. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.